જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. કે આજથી 15 જાન્યુઆરી રિઝલ્ટ આવ્યું હતું એસએસસીડીનું. એન્ડ એમ સમજી લો તમે કે ધરખમ રિઝલ્ટ આવ્યું. ધરખમ રિઝલ્ટ એટલે કે આપણી એકેડેમીનું ધરખમ રિઝલ્ટ આવ્યું. તમે જોવો છો ને બધા, બરાબર ભાઈઓ અને બહેનો, બરાબર તો બધા દૂર દૂરથી આવ્યા છે મિત્રો, બધા દૂર દૂરથી આવ્યા છે આપણે મળવા. મીટઅપ મેં તમને કીધું હતું ને કે હું તમને મળવા માંગીશ, બરાબર એકને મળવા માંગીશ, બરાબર કે ભાઈ કઈ રીતે એમની જર્ની રહી છે. શોર્ટમાં આપણે માહિતી લઈશું અને રૂબરૂ એને આપણી પાસેથી બધું જાણીશું, બરાબર. આ વખતે જે બી વિદ્યાર્થીઓ મારી ત્યાં બધા હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓ હતા એ બધા આવ્યા છે, પણ એમાંથી અમુક વિદ્યાર્થીઓ છે કે અમુકને મેડિકલ કન્ડિશન હતી, બરાબર, અમુકને મેરેજ ન લાત હતી, એ વિદ્યાર્થીઓ નથી પહોંચી શક્યા, બરાબર. એવું કીધું કે નહીં સર અમે માફી ચાહીએ છીએ, પણ અમે પાછા મળી જાઉં, બરાબર. પણ જેટલા બી આવી શકતા હતા ને એ બધા દૂર દૂર થયા. અમુક તો પાટણથી આવ્યા છે આપણે મળવા. વિચાર કરો કે વીપીડીએ પ્રત્યેની કેટલી લાગણી છે મિત્રો, બરાબર. નહીં લાગણીના સહારે ખાલી મારા કહેવાથી ખાલી આવી ગયા છે કે સર અમે આવીએ છીએ મળવા, છેલ્લી વાર મળી લઈએ. કેમ કે જે તૈયારી જે કરી હતી ફિઝિકલની, બરાબર, ફિઝિકલની તૈયારી સર અમને ખબર છે કે અમે કઈ રીતના કરી હતી ને એના લીધે સર તમારે ત્યાં એકવાર મળવા ચોક્કસથી આવીશું, બરાબર. તે બધા વિદ્યાર્થી આવ્યા છે, એકને રૂબરૂ મળાવડાવીશું તમને વાત, મતલબ કે શોર્ટમાં ખાલી કહેવડાવીશ કે ભાઈ કઈ રીતના ક્યાંથી તૈયારી કરી કે હું હતું, બરાબર. વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, તો હવે સ્વાગત કરવા જઈ રહ્યા છે આપણા બધા બોયઝને, ફોજીઓને, બરાબર, ભાવિ ફોજીઓને. તો ચલો મળાવ્યું, તમને એકને મળાવું છું, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ હું સ્વાગત કરવા માંગીશ સિરાજનું. કોંગ્રેચ્યુલેશન સિરાજ. ક્યાંથી થશે? વંશ ચિરાગ, સીઆઈએસએફ રાજસ્થાન બેહરોડ સેન્ટર. પછી નેક્સ્ટ દીક્ષિત. જોરદાર તાળી ભાઈ દીક્ષિત માટે. દીક્ષિત, મારું નામ દીક્ષિત જાની છે. હું ગીર પીપરિયા ગામથી આવું છું અને મારું સિલેક્શન છે એ સીઆઈએસએફ માં થયું છે અને મારા સેન્ટર છે એ મધ્યપ્રદેશ છે, એ બડવાહા સેન્ટર મળ્યું છે. ઓકે ગુડ, સરસ. નેક્સ્ટ છે દર્શન. જોરદાર તાળી ભાઈ દર્શન માટે. દર્શન શું કહેવા માંગે? રાવલ દર્શન, સીઆઈએસએફ રાજસ્થાન દેવલી. રાજસ્થાન દેવલી. નેક્સ્ટ છે મયંક. જોરદાર તાળી ભાઈ મયંક માટે. મયંક પ્રજાપતિ મયંક, મધ્યપ્રદેશ ટ્રેનિંગ સેન્ટર બરવા, સીઆઈએસએફ. ગુડ, સરસ. નેક્સ્ટ સંકેત. જોરદાર તાળી ભાઈ સંકેત માટે. સંકેત ચૌહાણ, બીએસએફ ચુરાચાંદપુર મણિપુર ટ્રેનિંગ સેન્ટર. ઓકે. નેક્સ્ટ દર્શક. જોરદાર તાળી ભાઈ દર્શક માટે. સુંદરવા દર્શક, બીએસએફ જોધપુર રાજસ્થાન. ઓકે. નેક્સ્ટ નયન. મેયર નયન, સીઆરપીએફ ગાંધીનગરથી 0. ઓકે. નેક્સ્ટ આપણે પ્રભાત. પ્રભાત. વાડા પ્રભાત, સીઆઈએસએફ આરટીસી મુંડલી ઓડિશા. નેક્સ્ટ છે વિરેન. બીએસએફ જોધપુર રાજસ્થાન. નેક્સ્ટ છે વિવેક. જોરદાર તાળી ભાઈ. જોધપુર રાજસ્થાન, બીએસએફ. ઓકે ગુડ, સરસ. નેક્સ્ટ પાછું ફરીથી વિવેક. જોરદાર તાળી ભાઈ વિવેક માટે. વાંજા વિવેક, બીએસએફ જોધપુર રાજસ્થાન. સરસ, ખૂબ જ સરસ, બરાબર. નેક્સ્ટ છે હર્ષદ. બસ જોરદાર તાળી. રાઠોડ હર્ષદ, બીએસએફ જોધપુર. ગુડ, સરસ. નેક્સ્ટ છે આપણે કરણ. રાઠોડ કરણ, બીએસએફ જોધપુર, બરાબર. નેક્સ્ટ છે આપણે કેતન. જોરદાર તાળી ભાઈ કેતન માટે. રાઠોડ કેતન, સીઆઈએસએફ મુંડલી. ઓકે. નેક્સ્ટ છે આપણે સુનિલ. જોરદાર તાળી ભાઈ સુનિલ માટે. સોસા સુનિલ, બીએસએફ જોધપુર રાજસ્થાન. ઓકે. અને લાસ્ટમાં છે આપણે અક્ષય. રાઠોડ અક્ષય, બીએસએફ જોધપુર રાજસ્થાન. ઓકે ગુડ, જોરદાર. ફરીથી પણ જોરદાર તાળી પાડો બધા માટે. હવે તમને મળવા માંગુ આપણે ગર્લ્સ, બરાબર, કે જે 2 ગર્લ્સ છે એનું પાસ થયા હતા. તો ફર્સ્ટ છે દીપિકા. જોરદાર તાળી દીપિકા માટે. દીપિકા ક્યાં આવી? રાઠોડ દીપિકા, કુટપુર, વેસ્ટ બેંગોલમાં સેન્ટર છે એમનું. ઓકે. પછી છે અરુણા. જોરદાર તાળી ભાઈ, ખૂબ ખૂબ અભિનંદન અરુણા. સોલંકી અરુણા, સીઆઈએસએફ બેહરોલ રાજસ્થાન. ઓકે મિત્રો, તો આ આપણા બોયઝ એન્ડ ગર્લ્સ જે છે, બરાબર, પાસ થયા હતા. હવે હું જો આમાં એક બોય એ પણ છે કે એકદમ નાની ઉંમરમાં પાસ થયો છે. પહેલી જ ભરતી, આખું ગામ કહેતું હતું કે ભાઈ તારાથી નહીં થાય, બરાબર, તને બહુ સમય જોઈએ, એને પાસ કરી નાખ્યું સીઆઈએસએફમાં. આમાં એ બી વિદ્યાર્થી છે, બરાબર, કે કેટલી વર્ષો જૂની મહેનત છે, બરાબર. તો એની પાસેથી પણ હું તમને કહેવડાવવા માંગીશ કે એનો પણ સંઘર્ષ જે છે એ ખૂબ જ મતલબ એ રહ્યો છે કે
કોઈ બી કાલે થાય એમ નહોતું, છેલ્લી ભરતી હતી, કરી નાખ્યું. એ બી વિદ્યાર્થી છે કે જે મારા જોડે જે વિશ્વાસુ મારે ત્યાં આવ્યા હતા, બરાબર, જૂના વિદ્યાર્થી જે છે એ પણ છે આમાં, બરાબર. અમુકનું ચેસ્ટનું ટેન્શન હતું, અમુકની છેલ્લી ભરતી હતી, બરાબર. એ બી એક વિદ્યાર્થી છે આપણા જોડે, બરાબર, દીક્ષિત, કે જે તમને ખબર હોય તો કે એટલું ટેન્શન હતું ચેસ્ટનું, લાસ્ટ ભરતી હતી ઈડબ્લ્યુએસ કેટેગરીમાંથી કે ભાઈ શું થશે ડોક્યુમેન્ટનું, એનું પણ થઈ ગયું, બરાબર. તો એક પાસેથી થોડીક આપણે માહિતી લઈએ, બરાબર, જાણીએ કે એમનો કેવો અનુભવ રહ્યો. એન્ડ ચિરાગ, શું કહેવા માંગીશ? મતલબ બસ મસ્ત અનુભવ રહ્યો. ગઈ પાછલી ભરતીમાં છેલ્લે ફાઇનલ મેરિટમાં 3 માર્કથી રહી ગયો હતો અને લાસ્ટ દોઢ મહિના જેવો ટાઈમ હતો મારી પાસે. પછી ફાઇનલ મેરિટ આવ્યું, પછી એક્ઝામ પહેલા જ દિવસે એક્ઝામ હતી 4 તારીખે અને 1.5 મહિનાનો ટાઈમ હતો. તો એમાં સારું કવર કર્યું, મેથ્સ, રીડિંગ ને બધું, એટલે એમાં થઈ ગયું, બરાબર. પછી વાત કરું દીક્ષિતની, બરાબર, મેં ચેસની વાત કરી હતી, પછી એ બી બોય છે આપણે દર્શન, બરાબર, એ બી એનો અનુભવ શેર કરે છે. દીક્ષિત, શું કહેવા માંગીશ? પહેલા તો સાહેબને હું થેન્ક યુ કહેવા માંગુ છું, બરોબર, કેમ કે મારા આ જીવનમાં છે એ સૌથી મોટી અત્યારે જે પળ છે એ અત્યારની છે, કેમ કે હું મારા જીવનમાં સક્સેસ થયો છું, બરોબર. અને અહીંયા જે ટ્રેનિંગની વાત કરીએ તો બહુ સરસ એવી ટ્રેનિંગ મારી, સરસ એવી બહુ સારો એવો અનુભવ છે મને. ચેસ્ટમાં મારે બહુ પ્રોબ્લેમ રહ્યો હતો, ચેસ્ટ મારી હકીકતમાં ઓછી હતી અને સાહેબે ઘણી મહેનત કરી મારી ઉપર અને મને છે ચેસ્ટમાંથી મારું સક્સેસ વર્કઆઉટ થયું અને ચેસ્ટમાં પણ મારું થઈ ગયું. અત્યારે મારું સિલેક્શન છે એ સીઆઈએસએફમાં થઈ ગયું છે. દીક્ષિતની ચેનલ છે, જોઈન કરજો, બરાબર. એ ભાઈ શું માહિતી આપે છે, મારું કામ થોડું ઘણું ઓછું કરી દે છે, કેમ કે એસએસસી ગુજરાતમાં કોઈ એસએસસી વિશે કંઈ કહેતું નથી. નહીં સાહેબ, બરાબર, તમે છો કે જે એસએસસી ની ફૂલ માહિતી આપે છે. એટલે પછી વાત કરીએ આપણે દર્શન, શું કહે દર્શન? સૌથી પહેલા તો થેન્ક યુ સર. નો વેલકમ. એનું શું આના પહેલાની ભરતીમાં હું અહીંયા આવ્યો હતો. હા, આપણી આની પહેલાની ભરતીમાં દર્શન અને ચિરાગ બે આવ્યા હતા. એક બોય હજી છે શહેજાદ, પણ એ નથી પહોંચી શકતો, થોડું મેડિકલ ઇશ્યુ હતો એટલા માટે. શું કહેવા? તો આની પહેલાની ભરતી હતી ને તો ટેટુમાં રહી ગયો હતો. આ વખતે તે થોડો પ્રોબ્લેમ આવ્યો, પણ પછી મેડિકલમાં તો પાસ કરી દીધો એટલે વાંધો ન આવ્યો અને 108 માર્ક હતા એટલે સીઆઈએસએફ મળી. ગુડ, સરસ. પછી મારે ત્યાં એવું નથી કે નજીકના બહુ દૂરના પણ વિદ્યાર્થીઓ આવેલા છે. શું કહેવા માંગીશ મયંક? થોડો ઘણો આપણા બોયઝમાં સૌથી મયંક જે છે એ એકદમ સરપ્રાઈઝ પેક કર્યું છે. ડાયરેક્ટ એમ સમજી લો કે 29 ડાયરેક્ટ 22 ટાઈમ યાદ છે ભાઈ. થેન્ક યુ સર. વેલકમ. શું કહેવા માંગીશ? મતલબ જર્ની તારી કેવી રહી છે આ ભરતીની દરમિયાન? આ પહેલી ભરતીમાં હું લગભગ 5 માર્ક્સથી રહી ગયો હતો. આ વખત મારે 105 માર્ક્સ હતા એટલે સીઆઈએસએફ મળી ગઈ. ઓકે, ગુડ, સરસ. દર્શક, જર્ની તો ખૂબ કઠિન રહી, પણ હવે અહીંયા આવ્યો ફિઝિકલમાં મારો રહી જતો, થોડાક માટે તૈયારી ફિઝિકલમાં રહી જતો, અહીંયા આવ્યો પછી ક્લિયર થઈ ગયું. ખૂબ સરસ. નયન, ગુજરાત સરકારની તૈયારી કરતો હતો, એમાં આપણે જે આની ભરતી આવી તો આપી દીધી હતી અને લેખિત હારી ગઈ, પછી ફિઝિકલની તૈયારી કરી. ઓકે. પછી વાત કરું આપણે, મેં તમને કીધું ને કે પહેલી જ ભરતીમાં ઉડાડી દીધું ભાઈ. બરાબર, પ્રભાત, શું કહેવા માંગીશ? જ્યારે મારે શું કહેવાય એક્ઝામ પાસ થાય ત્યારે પછી મારે રનિંગ નતું થતું, ત્યાર પછી એકેડેમીમાં અહીંયા મહેનત કરી અને રનિંગ પાસ થઈ ગયો. તમારા કારણે બધું થયું? ના ભાઈ, એની મહેનત હતી ભાઈ, રેગ્યુલર હતો એટલા માટે થયું ભાઈ. મારા કારણ નથી થયું, રેગ્યુલર હતો એટલા માટે થયું. બાકી તો જે કારણ હતો તે પછી એક વિદ્યાર્થી એ બી છે, બરાબર, કે એમ સમજી લો તમે કે એ કહેવાય ને કે સંઘર્ષનો અંત આપણે એમ લાગતું કે ભાઈ આનો અંત ક્યારે આવ્યા, બરાબર, પણ એને તૈયારી ચાલુ જ રાખી. એક ઉપર એક ભરતીનો ફેલિયર થોડાક માટે રહી જતો હતો, બરાબર. વિરેન, શું કહેવા માંગીશ? વિરેન, 2019 હું સર સાથે જોડાયેલો એટલે ફિઝિકલ ફિટનેસમાં તો મારે કશું એવું કોઈ વાંધો નતો, પણ એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક હું રહી જતો હતો. તો આ વખતે મેં સરના માર્ગદર્શનથી થોડીક વધારે તૈયારી કરી અને બીએસએફમાં મારું સિલેક્શન થઈ ગયું છે. ખૂબ સરસ. અને બસ શું જે બે વિદ્યાર્થીઓ મતલબ જે ડિમોટિવેટ થયા હતા એ મુક્ત, એને શું કહેવા માંગીશ? અને સર હું એટલું જ કહેવા માંગીશ કે તમે મતલબ કે તમારો સંઘર્ષ, મેં 2019 હું તૈયારી કરતો હતો અને 2025માં મતલબ કે મારું અત્યારે સિલેક્શન થયું છે ફાઇનલી બીએસએફમાં. એ જ રીતે હું બીજા વિદ્યાર્થીઓને પણ એ જ કહેવા માંગીશ કે ક્યારેય પણ હિંમત હારવાની નથી, બરોબર. તમે સંઘર્ષ કરતા રહેજો અને તમે એમાં બસ મંડા રહેજો એટલે તમારું થઈ જશે. બસ થાય છે મિત્રો, તૈયારી તમારે એમાં કરવી પડશે. પછી વિવેક, બરાબર, વિવેકનું પણ 2019 હું તરત તૈયારી કરતો હતો, ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જ જતો હતો. પછી વિચાર્યું કે એસએસસીજીડીની તૈયારી કરું. 2025માં મારું સિલેક્શન બીએસએફમાં થઈ ગયું. ગુડ, ખૂબ જ સરસ. વિવેક, શું કહેવા માંગીશ? બે શબ્દ. ગઈ ભરતીમાં ફાઇનલ મિનિટમાં નીકળી ગયો હતો. ત્યારે એવું લાગ્યું નહીં, હજી થોડીક વધારે મહેનત કરવી પડશે. મહેનત કરીને ફાઇનલી બીએસએફમાં સિલેક્શન થયું છે. હર્ષદ, બરાબર, કે જે અગ્નિવીરનું જ્યારે એને એમ સમજી લો કે અગ્નિવીરનું ફાઇનલ સિલેક્શન થયું હતું ને હર્ષદનું, બરાબર, ત્યારે ફૂલ ટેન્શનમાં હતો કે મને કે ભાઈ શું કરું, આ લઈ લઉં કે નેક્સ્ટની તૈયારી કરું. મેં દેખ, જો આ છોડી દઈશ ને તો નેક્સ્ટની તૈયારી કરવી પડશે, કેમ કે એના અમુક કારણો હતા.
શું કહેવા માંગીશ હર્ષદ? આમ સંઘર્ષ તો રહ્યો છે પણ એ તો છે જ. અને શું કહેવાય સંઘર્ષ કર્યું અને ત્યારબાદ મને એચએસસીમાં બીએસએફ મળી ગયા. BSF મળી ગયું. અને મિત્રો બહુ તૈયારી કરી હતી એની. કરણ બરાબર, શું કહેવા માંગીશ કરણ? કઈ બે શબ્દ તને જે ઠીક લાગે તું તાર બિંદાસ? સંઘર્ષ કરવો જોઈએ, મહેનત ચાલુ રાખવી. ગઈ વખતે શું થયું હતું? ત્યારે ગ્રાઉન્ડમાં ફેલ થયું ગ્રાઉન્ડમાં કેમ શું થયું હતું? મતલબ મારે શું કહેવાય પ્રેક્ટિસ નથી થઈ એટલા માટે શું કહેવાય ટાઈમિંગ નતો આવતો. બાજુમાં જ હતો, બાજુના ગામમાં જ હતો, છતાં પણ એવું કીધું કે નહીં મને કે અલ્પેશભાઈ હું અહીંયા જ આવીને તૈયારી કરીશ. ને અહીંયા આવીને તૈયારી કરી થઈ ગયું છે. બરાબર. આપણે સુનિલ, બરાબર, સુનિલને ખબર છે, લક્ષ્યને તમને ખબર જ છે. પ્રથમ પહેલા તો મારા મોટા ભાઈને હું ધન્યવાદ કહેવા માંગુ છું કે અત્યાર સુધી 4 થી 5 વર્ષની મહેનતમાં અત્યાર સુધી સાથ નથી મૂક્યો અને એવું જ કીધું કે ગમે થાય બસ તું કર, તારીથી થઈ જશે, તું કર. કોઈ દિવસ એવું નથી કે મને નિષ્ફળતા મળે કે મને એવું લાગે કે આમ થાય, એવું આજ સુધી મને નથી કીધું. હંમેશા સફળતા આપે કે હા તારાથી થઈ જશે, કરી લે, આપણે કરવાનું જ છે, આપણે કોઈ બનવાનું જ છે. અને આખરે સપનું પૂરું થયું, બીએસએફમાં પોસ્ટ મળી. એના માટે થેન્ક યુ. શું કહેવાય કે કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન. બરાબર. તો મિત્રો આ આપણા બોયઝની જર્ની છે, ગર્લ્સની પણ મળવા માંગુ. બરાબર કે એમનું શું કહેવાનું છે? બોયઝ અત્યારે એટલી ઇમોશનલ કદાચ બોલી ન શકે તો હું એના વતી કહું છું કે જ્યારે અહીં બાજુના જ ગામમાં હતી, બરાબર, પણ કહેવાનો મતલબ એમ છે કે એને ફિઝિકલમાં બહુ તકલીફ હતી. હા સર, તાવ આવી ગયો તો એ દિવસે. પછી મેં ડેટ ચેન્જ કરાવી, પછી બધી સારવાર કરાવી, પછી સારવાર કરાવીને પછી 6 તારીખે પાછું તોય આમ ચક્કર ને એવું આવતું તો એ રનિંગ થઈ ગયું. સર કે થઈ જશે. થેન્ક યુ સર. વેલકમ. એને ડેટ ચેન્જ કરાવી હતી, બહુ ફીવર આવી ગયો હતો એમને. એને ડેટ ચેન્જ કરાવીને આ સેન્ટરે ગઈ તો ત્યાં એવું કીધું કે ડેટ ચેન્જ કરાવી નાખો તમે. મતલબ ત્યાં જ મતલબ ભાવ એકદમ કન્ડિશન ઓલી ડાઉન થઈ ગઈ. એ કન્ડિશનમાં પાસ કર્યો મિત્રો. બરાબર, બહુ સારી વાત. બાકી અમુક હોય ને તું છોડ દે, મૂકી દે. બરાબર. સરનો બહુ સપોર્ટ હતો. થેન્ક યુ સર. વેલકમ વેલકમ. અરુણા સર બસ એટલું જ કે થેન્ક યુ સો મચ, તમારા લીધે જ અહીંયા પૂરી ગયા. ના કેમ કે 50% તો અમારું એક્ઝામ નું હોય, બાકીનું 50% તો અમે જ ક્લિયર કરાવ્યું છે. જ્યારે અરુણાની વાત કરું ને તો અરુણાને સીન પેન બહુ થતા હતા પગમાં, પણ એને એ કન્ડિશનમાં પણ એ અમુક વસ્તુ તો જે થતી ને એ અરુણા એને રીતના બેસ્ટ જ આપતી ને એનું જે રિઝલ્ટ ખૂબ ખબર છે અંદર. Thank you so much, કોંગ્રેચ્યુલેશન. ઓકે મિત્રો, તો આ છે જર્ની બધાયની. બરાબર. તમે પણ શું કહેવાય કે બસ મારો એટલો જ સંદેશો છે કે હિંમત નહીં હારતા, ચાહે કઈ બી સિચ્યુએશન થઈ જાય, બરાબર, પણ મૂકતા નહીં ભાઈ. જોયું ને તમે બધા બોયઝને, વિડીયો લાંબો થઈ ગયો છે પણ બતાવવું જરૂરી પણ હતું કેમ કે તમારા માટે આ ઇન્સ્પિરેશન બની શકે. નેક્સ્ટ એસએસસીની તૈયારી કરજો અગર જો આમાં થોડાકમાં રહી ગયા હોય તો, બરાબર, અને બેસ્ટ આપજો એટલે થઈ જાય. બસ એટલું જ છે. ફરીથી બધાને દિલથી કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ બેસ્ટ કે તમે આ જ રીતના માતા પિતા દેશ સેવા કરો, બરાબર, એન્ડ સમજી લો કે તમારા પરિવારનું નામ જે છે એ રોશન કરો. એક ગિફ્ટ સાથે આપણે બધાનું જે છે એ સન્માન કરીશું. મિત્રો આપણી ચેનલ વિલેજ ફિઝિકલ એકેડેમી જે મારો છે અત્યાર સુધી જે અનુભવ રહ્યો છે ને, બરાબર, હંમેશા મેં તમને ફ્રીમાં કે કંઈ પણ પ્રકારનું કંઈ આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે. તમને ખબર છે ને કે એસએસસીની માહિતી કોઈ નથી દેતું. મેં પૂરી કોશિશ કરી છે મેડિકલમાં તમને સમજાવું. ફિઝિકલ મારા વિડીયો જોઈને ઘણા એનું વર્કઆઉટ કરીને પાસ થઈ ગયા ભાઈ, બરાબર. આપણે એકેડેમી એટલી બધી તો મોટી નથી કે હું કંઈ ગિફ્ટ આપી શકું એટલી મોટી, પણ એક નાની અમથી ભેટ જે છે હું આપવા માંગુ છું આપણા વિદ્યાર્થીઓને, બરાબર. તો લેજો. કોંગ્રેચ્યુલેશન. નહીં, કોંગ્રેચ્યુલેશન. વેલકમ. કોંગ્રેચ્યુલેશન. સોરી. કોંગ્રેચ્યુલેશન મયંક. કોંગ્રેચ્યુલેશન શંકર. કોંગ્રેચ્યુલેશન દર્શક. કોંગ્રેચ્યુલેશન નયન. કોંગ્રેચ્યુલેશન પ્રભાત. કોંગ્રેચ્યુલેશન વિરેન. કોંગ્રેચ્યુલેશન વિવેક. કોંગ્રેચ્યુલેશન વિવેક. કોંગ્રેચ્યુલેશન હર્ષદ. કોંગ્રેચ્યુલેશન. ઓકે મિત્રો, તો બસ આ જ હતું, બરાબર. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો તને જરૂરથી શેર કરાવડાવજો. મળીએ પાછા બીજા વિદ્યાર્થીઓ જોડે. જય હિન્દ.